हेलो नमस्कार एंड वेलकम बेटा। लास्ट लेक्चर में આપણે વાત કરી હતી ભ્રૂણ પોષ અંગે। આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છે ભ્રૂણના વિકાસ અંગે। અગત્યની વાત, જો ચેનલમાં તમે જોડાયેલા છો તો લાઈક કોમેન્ટ અને શેર કરો, અને જો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે। ઓકે, આજના લેક્ચરમાં આપણે વાત કરવી છે ભ્રૂણ અંગે। ભ્રૂણના વિકાસ અંગેની ચર્ચા આપણે કરશું, બરાબર। અને લગભગ હવે 2 કે 3 લેક્ચરમાં આ ચેપ્ટરને આપણે પૂરું કરશું। બીજી અગત્યની વાત કે મેં જોઈ હમણાં તો ઘણી બધી કોમેન્ટ્સ એવી છે કે સર 5મા ચેપ્ટરના વિડિયો છે અને તમે અપલોડ કરી અને ચેપ્ટર પૂરું કરો। બેટા બહુ સાચી વાત છે, તમે તમારી જગ્યાએ સાચા છો, પણ એ જ્યારે મેં 5મા ચેપ્ટર જે છે આપણું એના લેક્ચર જ્યારે મેં અપલોડ કર્યા હતા એ મારી ચેનલની જ્યારે શરૂઆત હતી, આજથી લગભગ 3-1 મહિના પહેલા, 2 વર્ષના પરીક્ષાનો સમય હતો, એ સમય દરમિયાન આપણે એને અપલોડ કરેલા। અગત્યની વાત મારે તમને કહેવાની છે કે હવે આપણે ચેનલની અંદર આખું પ્લેલિસ્ટ ધોરણ 12 છે એના બધા જ ચેપ્ટર આપણે મૂકવાના છે। એટલે આપણે એક સિસ્ટમથી કામ ચાલુ કર્યું છે કે ભાઈ ક્રમશઃ જો બધા ચેપ્ટર આવતા જાય તો તમને વધુ મજા આવશે ભણવાની, બરાબર। કદાચ એવું બને કે કેટલાક વિદ્યાર્થીઓ આગળના ચેપ્ટર્સ છે જે પ્રજનનવાળા જે વિભાગ છે અત્યારે જે આપણે ભણી રહ્યા છે એ બીજે ભણ્યા હશે તો એમને 5મું ચેપ્ટર સમજાશે, પણ જો બેટા એ પ્રજનનવાળા બંને વિભાગો પ્રજનનના જે ચેપ્ટર્સ છે એ જો નહીં સમજેલા હોય તો પછીનું ચેપ્ટર છે એ ઘણી બધી બાબતો એને આનુષંગિક બાબતો આવતી હોય છે તો એને સમજવામાં તકલીફ પડે। એટલે ચિંતા ન કરો, બધા જ લેક્ચર આવશે, બધા ચેપ્ટર આવશે, આપણે કાંઈ જ બાકી રહેવા દેવાનું નથી, અને ક્રમશઃ બધા જ ચેપ્ટર પૂરા થશે, એ પ્રોમિસ છે। ચલો તો આજના લેક્ચરમાં આગળ વધીએ। આજે આપણે જે વાત કરવી છે ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો વિશે, બરાબર। આપણે આજે વાત કરીએ છીએ કોણ છે? ભ્રૂણ, અથવા તો ઇંગ્લિશમાં તેને આપણે કહીએ એમ્બ્રિયો, બરાબર ને? એમ્બ્રિયો વિશે આપણે વાત કરવાની છે। તો ભ્રૂણ અથવા તો એમ્બ્રિયોની ચર્ચા આપણે આજ કરીએ છીએ। છેલ્લા લેક્ચરમાં આપણે શું ભણ્યા એટલે થોડું તાજું કરી લઈએ પહેલા, એટલે આપણે આઈડિયા આવે કે આજે આપણે શું ભણવા જઈ રહ્યા છે। આપણે એવું ભણ્યા હતા કે બીજાશયની અંદર જે બીજાંડ આવેલું હોય છે, એટલે કે અંડાશયમાં અંડક, બરાબર, બીજાશયમાં બીજાંડ જે કહો છે, તો એની અંદર આપણે એવું શીખ્યા હતા કે ફલનની ક્રિયા દરમિયાન અહીંયા જે આ બાજુ આ જે આપણું જે બીજાંડ છિદ્ર છે, બરાબર ને, જે આપણે અંડ છિદ્ર જેને આપણે કહે છે, તો એ અંડ છિદ્ર નજીક 2 સહાયક કોષો હોય છે, એનું એ કોષો જે છે એનું કોષો છે એનું વિભાજન થઈ જાય છે। અને બીજી વાત કે અહીંયા આગળ જે અંડકોષ છે એનું ફલન થઈ અને દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થાય છે। અહીંયા જે કેન્દ્રસ્થ કોષ છે એનું ફલન થઈ અને ત્યાં ત્રિકીય ભ્રૂણકોષ કોષ બને છે, ભ્રૂણકોષ કોષ કેન્દ્ર બને છે, બરાબર। તો આ બાબતની આપણે ચર્ચા કરી। પછી આગળ એવું શીખ્યા હતા આપણે કે આ જે ફલનની ક્રિયા પછી જે છેલ્લા લેક્ચરમાં ભણ્યા કે આ 3n ટાઈપ એટલે કે જે ત્રિકીય જે આપણો ભ્રૂણકોષ કોષ કેન્દ્ર છે એમાંથી ભ્રૂણકોષનું નિર્માણ થાય છે। આ બાબતની આપણે ચર્ચા કરી। આજે જે આપણે ભણવાનું છે એ ભ્રૂણનું નિર્માણ, એટલે આ જે 2n ટાઈપ જે આપણો કોષ છે, આ યુગ્મનજ છે, એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે। એટલે આના વિશેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરશું, બરાબર। તો શરૂ કરીએ। તો સૌથી પહેલા આપણે એમ કહીશું કે ભ્રૂણનો વિકાસ શેમાંથી થાય? તો ભ્રૂણનો વિકાસ આ યુગ્મનજમાંથી, આ કોણ છે? યુગ્મનજ છે, બરાબર ને? ક્યાં આવેલું છે યુગ્મનજ? તો અહીંયા આગળ, એટલે આ વિભાગ છે આપણો અંડછિદ્રીય છેડો છે, બરાબર ને? તો અંડછિદ્ર નજીક એ ગોઠવાયેલો હોય છે, તો આપણે એમ કહી શકાય કે ભ્રૂણનો વિકાસ અંડછિદ્ર નજીક ગોઠવાયેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે। તો અહીંયા આપણે સૌથી પહેલો મુદ્દો એમ કહીએ કે ભ્રૂણનો વિકાસ અંડછિદ્ર નજીક ગોઠવાયેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે। ક્લિયર? દ્વિકીય યુગ્મનજમાંથી એનો વિકાસ થાય। ક્લિયર થાય છે? ઓકે, ચલો હવે આ જે વિકાસ થાય, વાત કરીએ છીએ આપણે ભ્રૂણનો, એ ભ્રૂણના વિકાસ પહેલા ભ્રૂણકોષનો ઓલરેડી વિકાસ થઈ ગયો હોય છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા।
તો પહેલા વિકાસ કોનો થાય છે? ભ્રૂણપોષનો વિકાસ થાય છે. સમજો, પહેલા ભ્રૂણપોષનો વિકાસ થાય, પછી ભ્રૂણનો વિકાસ થાય. કારણ શું? કે આ જે વિકાસ પામતું ભ્રૂણ છે એને પોષણ છે એ આ ભ્રૂણપોષમાંથી મળવાનું છે. બરાબર? પોષણ ક્યાંથી પ્રાપ્ત કરે છે? ભ્રૂણપોષમાંથી પ્રાપ્ત કરે છે. એટલા માટે ભ્રૂણપોષના નિર્માણ બાદ ભ્રૂણનું નિર્માણ થાય છે એમ કહી શકાય. તો અહીં આપણે એમ પણ કહી શકીએ કે ભ્રૂણપોષના નિર્માણ બાદ, જો ભ્રૂણપોષના નિર્માણ બાદ ભ્રૂણનું નિર્માણ થાય છે. બરાબર છે? તો ભ્રૂણપોષના નિર્માણ બાદ ભ્રૂણનું નિર્માણ થવાનું કારણ શું? તો કે પોષણ. ટૂંકમાં યાદ રાખવા માટે કહું છું. બરાબર? પોષણ. કેમ કે વિકાસ પામતું જે ભ્રૂણ છે એ ભ્રૂણપોષમાંથી પોતાનું પોષણ મેળવતું હોય છે. ઓકે, ચલો હવે આગળની જે આપણે વાત કરવાની છે, તો એના માટે સૌથી અગત્યની વાત, સૌથી પહેલા કે આપણે ક્રમશઃ યુગ્મનજમાંથી ધીમે ધીમે વિભાજન પામી અને ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થાય છે એને સમજવાનું છે. એક મિનિટ બેટા, હું એક નેપકિન ભૂલી ગયો છું. ઓકે, ચલો તો આપણે હવે જે વાત કરવાની છે કે યુગ્મનજમાંથી ભ્રૂણ કઈ રીતે નિર્માણ પામે છે એને આપણે ક્રમશઃ એક આગળ વધતા જઈશું. એક યુગ્મનજ છે ત્યાંથી ધીમે એનું કોષ વિભાજન કઈ રીતે થાય છે એને ક્રમશઃ સમજીએ નાની આકૃતિઓ સાથે. તો સૌથી પહેલા તો યુગ્મનજ જે છે એનું અનુપ્રસ્થ વિભાજન થાય. યુગ્મનજનું અનુપ્રસ્થ વિભાજન થાય અને અનુપ્રસ્થ વિભાજન થાય અને બે અસમાન કોષો બનતા હોય છે. તો સૌથી પહેલો તબક્કો જે છે એની અંદર આપણે એમ કહેશું કે પહેલા શું થાય છે? યુગ્મનજનું અનુપ્રસ્થ વિભાજન થાય. આ અનુપ્રસ્થ વિભાજન થાય એટલે શું થાય છે? તો કે બે અસમાન કોષો નિર્માણ પામે છે. સોરી, અહીંયા સમાન લખાઈ ગયું ભૂલમાં. બે અસમ કોષો અથવા તો અસમાન કોષો નું નિર્માણ થાય છે. બરાબર? એમાંથી બે અસમાન અથવા તો અસમ કોષો નિર્માણ પામે છે. એમાંથી એક કોષ છે એ મોટો હોય છે. એક કોષ મોટો હોય છે અને એક નાનો હોય છે, એટલે આપણે એને અસમાન વિભાજન કહ્યું છે. બરાબર? એક કોષ મોટો હોય છે, એક કોષ નાનો હોય છે. મોટો કોષ અંડછિદ્ર તરફ હોય. બરાબર? અને જે વિભાજન થાય છે એમાં બે કોષો હોય. તો કયો? એક મોટો કોષ, આપણે એમ કહીએ એક મોટો કોષ છે. આ જે મોટો કોષ છે એક બીજો છે, કેવો છે? તો એક મોટો હોય તો બીજો નાનો. સીધી સાદી સરળ વાત છે. તો મોટો કોષ જે છે એ અંડછિદ્ર તરફ રહેલો હોય છે. કઈ બાજુ રહેલો છે? અંડછિદ્ર તરફ. તો એ અંડછિદ્ર તરફ છે. અહીં આપણે લખીએ સાથે અંડછિદ્ર તરફ. એને આપણે તલસ્થ કોષ કહીએ. તલસ્થ કોષ. ઓકે. અને નાનો કોષ છે, જે નાનો કોષ, એ નાનો કોષ હંમેશા નાભી તરફ એટલે કે અંડક તલ તરફ હોય છે. બરાબર? તો એ ક્યાં છે? નાભી તરફ. નાભી તરફ એટલે કે અંડતલ તરફ. ચલો, અંડતલ, નાભી તરફ અથવા તો અંડતલ તરફ હોય છે. બરાબર? અંડતલ તરફ, જેને આપણે અગ્રસ્થ કોષ કહીએ. હવે જુઓ કેવું વિભાજન થાય છે એને બાજુમાં સમજીએ. તો આપણે જે હમણાં આકૃતિ બનાવી હતી, ફરી પાછા આપણે એક વખત આકૃતિ લઈ લો થોડી વાર માટે. આપણે એવું શીખ્યા કે અહીંયા યુગ્મનજ છે. બરાબર? આ યુગ્મનજ છે, 2n ટાઈપ યુગ્મનજ. હવે અહીંયા આગળ શું થશે? અહીંયા જ આ નિર્માણ થાય છે અને અહીંયા બે કોષોનું નિર્માણ થાય, એક અને એક, બે. જો સમજો, આવું વિભાજન છે. આ એક કોષ જે હતો એમાંથી આ બે કોષોનું નિર્માણ થાય. એક કોષ જે છે એ અંડછિદ્ર તરફ છે અને બીજો કોષ કઈ બાજુ છે? અંડતલ. એટલે આ અંડતલ અથવા તો આ નાભી. બરાબર? અંડતલ અથવા તો નાભી તરફ. એને શું કહીએ આપણે? આ જે છે અગ્રસ્થ કોષ અને આ જે છે એ આપણો તલસ્થ કોષ. ક્લિયર થાય છે? એટલે હવે આપણે આ આકૃતિ નહીં રાખીએ. હવે એના આધારે આપણે જે આ બંને વસ્તુ છે એને હું અહીંયા દર્શાવું છું. કેવું વિભાજન થાય છે? તો કે આ યુગ્મનજ. જો આ શું છે? યુગ્મનજ. આ યુગ્મનજ જે છે એમાંથી અસમ વિભાજન થાય એટલે બે કોષોનું નિર્માણ થશે. એક નાનો કોષ, એક મોટો કોષ. નાનો કોષ જે છે, નાનો કોષ, એને આપણે અગ્રસ્થ કોષ કહીએ. આ અગ્રસ્થ કોષ છે અને આ જે છે બેટા એ તલસ્થ કોષ છે. બરાબર? એક અગ્રસ્થ કોષ છે અને બીજો તલસ્થ કોષ છે. આટલું ક્લિયર થાય છે? ઓકે, ચલો હવે અહીંયાથી આગળ જઈએ.
હવે શું જોશું આપણે, જો એક એક વસ્તુ જોઈએ છે, બરાબર સમજો. નાનામાં નાની વસ્તુઓની આપણે જુદી જુદી પાડીને ચર્ચા કરવી છે એટલે આપણને એક્ઝેક્ટ સમજાય, બરાબર. તો આગળ વધીએ આવે તો હવે જે વિભાજન થશે, જો આમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે. ભ્રૂણ નિર્માણ એટલે સામાન્ય રીતે શું, કોષોનું વિભાજન થશે ને, એક યુગ્મન જ છે એમાંથી ધીમે ધીમે કોષ વિભાજન થશે અને એક કમ્પ્લીટ સરસ મજાના ભ્રૂણનું નિર્માણ થાય છે. તો એના માટે કોષ વિભાજન થાય છે. એટલે કયા કયા કોષ વિભાજન દરમિયાન કેવી રચનાઓ ઉદ્ભવે છે એને આપણે અહીં આગળ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, હવે જુઓ, હવે કોઈ કોષો બન્યા છે આપણી પાસે બે, એક અગ્રસ્થ છે અને બીજો તલસ્થ છે. તો આ અગ્રસ્થ અને તલસ્થ કોષના વિભાજન હવે આવશે. હવે કોણ આવશે? અગ્રસ્થ કોષ અને તલસ્થ કોષનું વિભાજન આવે. તો સૌથી પહેલા હવે અહીં આગળ નવો મુદ્દો આપણે લઈએ કે ભાઈ આ જે તલસ્થ કોષ એક આપણી પાસે છે, કયો કોષ છે? એક તલસ્થ કોષ છે. આ તલસ્થ કોષ છે એનું વિભાજન થશે. તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન થાય. કયું વિભાજન થશે એનું? અનુપ્રસ્થ વિભાજન. તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન. હવે અનુપ્રસ્થ વિભાજન થશે એટલે તલસ્થ કોષ એટલે તળિયા, બરાબર. તલસ્થ એટલે તળિયા તરફનો અને અગ્રસ્થ એટલે ઉપર તરફનો, બરાબર. તો એનું અનુપ્રસ્થ વિભાજન થાય. જ્યારે અગ્રસ્થ કોષ છે એનું આયામ વિભાજન થાય. હવે બીજો કયો કોષ છે આપણો? અગ્રસ્થ કોષ. આ જે અગ્રસ્થ કોષ છે એનું કયું વિભાજન થશે? તો કે આયામ વિભાજન. ચલો આ બે વિભાજનને સમજીએ સાથે સાથે. હવે અહીંયા આગળ શું ઘટના બને છે? તો કે તલસ્થ કોષ અને અગ્રસ્થ કોષના વિભાજનની પરિણામે શું થશે? જુઓ, તલસ્થ કોષનું વિભાજન થાય એટલે બે કોષો બનશે. ચલો પહેલા આકૃતિ દ્વારા સમજતા જઈએ. તો આપણી પાસે ઓલરેડી આ એક અગ્રસ્થ કોષ હતો અને બીજો તલસ્થ કોષ હતો, બરાબર. આ બંનેના વિભાજન હવે થાય છે. તો બંનેના વિભાજનને કારણે કેવી રચના તૈયાર થાય છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આનું વિભાજન દર્શાવીએ. આનું વિભાજન દર્શાવશું તો ત્યાં આગળ આનું વિભાજન થશે. અગ્રસ્થ કોષ છે સોરી, આ જે અગ્રસ્થ કોષ છે એનું આયામ વિભાજન. આયામ વિભાજન થશે એટલે આમ ઊભા છેદમાં વિભાજન થશે અને અનુપ્રસ્થ એટલે આડા છેદમાં વિભાજન, બરાબર. તો અહીંયા આગળ આયામ વિભાજન થાય અગ્રસ્થ કોષનું એટલે બે કોષોનું નિર્માણ થશે. એટલે અહીંયા આગળ આવા બે કોષો નિર્માણ પામશે, બરાબર. બે કોષો અહીંયા આગળ નિર્માણ પામશે. ચલો એક જ મિનિટ. આવા બે કોષોનું નિર્માણ પામશે. જ્યારે આનું એટલે કે તલસ્થ કોષ છે એનું અનુપ્રસ્થ વિભાજન એટલે કે એનું આડું વિભાજન થશે. એક મિનિટ. ઓકે, એનું આયામ વિભાજન એટલે સોરી એનું અનુપ્રસ્થ વિભાજન એટલે આવું વિભાજન થશે, બરાબર. હવે અહીંયા આગળ આ જે વિભાજન થાય છે એટલે અહીંયા આગળ ટોટલ કેટલા કોષોનું નિર્માણ થયું બેટા? ટોટલ કેટલા કોષો બન્યા? 4 કોષો બન્યા. એટલે આનું વિભાજન થઈને આ જે રચના થઈ 4 કોષીય રચના બની છે. પરિણામે જુઓ, તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન અને અગ્રસ્થ કોષનું આયામ વિભાજન. આ આયામ વિભાજન છે. જુઓ, અગ્રસ્થ કોષ છે એનું કયું વિભાજન છે? આયામ વિભાજન, બરાબર. અને આ તલસ્થ કોષ છે એનું અનુપ્રસ્થ વિભાજન. અહીંયા લખીએ આપણે, બરાબર. એટલે આ જે રચના તૈયાર થઈ આપણી એ કેવી છે? 4 કોષ ધરાવતી રચના છે, જેને આપણે 4 કોષીય રચના, એને આપણે શું કહે છે? આ જે રચના તૈયાર થાય છે એને આપણે કહીએ 4 કોષીય રચના. તો અહીંયા આગળ આપણે એમ કહેશું હેશટેગ મારીએ. ચલો હેશટેગમાં બહુ મજા આવે છે. હવે હેશટેગનો જમાનો છે ને એટલે હું હેશટેગ કરું છું, બરાબર ને. તો આ જે રચના થઈ કઈ છે બેટા? 4 કોષીય રચના. આ જે 4 કોષીય રચના જે છે એને આ 4 કોષીય રચના જે છે એને પૂર્વ ભ્રૂણ કહેવાય. શું કહેવાય? પૂર્વ ભ્રૂણ. યાદ રાખજો ખાસ, એમસીક્યુ માં પૂછાય. પૂર્વ ભ્રૂણ અથવા તો એને પ્રો એમ્બ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, એમસીક્યુ માટે બહુ અગત્યની વસ્તુ છે. પ્રો એમ્બ્રિયો કોને કહેવાય? બરાબર ને. તો કોને કહીશું આપણે? જે આ દ્વિકોષીય રચના આપણી છે હતી, બરાબર. એ દ્વિકોષીય રચનાનું જ્યારે તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન અને અગ્રસ્થ કોષનું આયામ વિભાજન થાય એટલે 4 કોષીય રચના તૈયાર થાય છે. એને પૂર્વ ભ્રૂણ અથવા તો પ્રો એમ્બ્રિયો કહેવામાં આવે છે. ચલો હવે આ 4 કોષીય રચના છે તો ફરી પાછું એનું વિભાજન થશે. આ 4 કોષીય રચનાઓ છે એને વિભાજન આગળ વધશે અને કેવી રચના થાય છે એને આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. ઓકે, તો અહીં આગળ પહેલા
इसको हटा दिया जाए बराबर ने केम के હવે આકૃતિઓ બનાવવાની આવશે ને બેટા ખાસ એક અગત્યની વાત હવે તો જો કે તમે 12th ના સ્ટુડન્ટ છો એટલે બહુ એવી સૂચના આપવાની ન હોય પરંતુ જરૂર જણાય એટલું બોર્ડ વર્ક સાથે લખતા જજો શક્ય હોય ત્યાં સુધી બરાબર અને બોર્ડ વર્ક કરવા માટે શક્ય હોય તો અલગ અલગ પેનનો ઉપયોગ કરો જેના કારણે આપણે બધી રચનાઓ છે એ સ્પષ્ટ દેખાય બરાબર હવે વાત કરીએ છીએ આપણે આગળ તો આપણે છેલ્લે શું જોયું કે ચાર કોષીય રચનાઓ બને છે તો કે ચાર કોષીય જે રચનાઓ છે એમાં બે તલસ્થ કોષો છે આ બે તલસ્થ કોષો છે અને બે અગ્રસ્થ કોષો છે આ જે બે તલસ્થ કોષો છે એમાંથી અંડછિદ્ર તરફ જે આવેલો કોષ છે એ ક્યારે વિભાજન પામતો નથી એટલે જો આની વાત થાય છે તલસ્થ કોષો બે છે એમાંથી આ જે કોષ છે એ વિભાજન નહીં પામે એની ઉપરનો કોષ છે એનું વિભાજન થશે તો સૌથી પહેલા આપણે વાત કરી દઈએ કે આ ભાઈ છે એ હવે નિષ્ક્રિય છે એ એટલે હાવ નિષ્ક્રિય નથી પણ ટૂંકમાં એનું વિભાજન થતું નથી ઓકે તો અહીંયા આપણે એમ કહીશું કે બે તલસ્થ કોષ માનો અહીંયા આગળ આપણે નવો મુદ્દો કરીએ અહીંયા આગળ એમ કહીશું કે બે તલસ્થ કોષ માનો બે તલસ્થ કોષ માનો જે બે તલસ્થ કોષ છે એ માનો અંડછિદ્ર નજીક આવેલો અંડછિદ્ર નજીક આવેલો જે કોષ છે અંડછિદ્ર નજીક આવેલો કોષ વિભાજન પામતો નથી અંડછિદ્ર નજીક આવેલો કોષ વિભાજન પામતો નથી યાદ રાખજો એનું વિભાજન નહીં થાય તો અંડછિદ્ર તરફ આવેલો જે કોષ છે એનું વિભાજન નહીં થાય એટલે આની વાત પૂરી હવે હજી એક કોષ બાકી રહ્યો તલસ્થ કોષમાં આ કોષ એની વાત કરીએ તો જે બીજો તલસ્થ કોષ એટલે અંડછિદ્ર તરફનો આ અન્ય બીજો તલસ્થ કોષ છે એનું પાછું અનુપ્રસ્થ વિભાજન થશે હવે અનુપ્રસ્થમાં અને આયામમાં ખબર પડી ગઈ હોવી જરૂરી છે બરાબર તો અનુપ્રસ્થ વિભાજન થશે અને 20 થી 25 કોષોની તંતુ જેવી રચના બનાવશે બરાબર તો આપણે એમ કહીશું કે બીજો તલસ્થ કોષ અહીંયા આપણે એમ કહીશું કે બીજો તલસ્થ કોષ અનુપ્રસ્થ વિભાજન અહીંયા કયું વિભાજન થાય છે અનુપ્રસ્થ વિભાજન પામી ટૂંકમાં લખું છું અનુપ્રસ્થ વિભાજન પામી 20 થી 25 કોષોની 20 થી 25 કોષોની તંતુ જેવી રચના બનાવે છે હમણાં આપણે આકૃતિ સાથે એને જોવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર તો આ જે તંતુ જેવી રચના બને બેટા એને નિલંબ અથવા તો સસ્પેન્સર કહેવાય એને આપણે શું કહીએ છીએ નિલંબ અથવા તો સસ્પેન્સર નામ યાદ રાખજો બરાબર છે નિલંબ અથવા તો એને સસ્પેન્સર કહેવામાં આવે છે ઓકે ચલો કદાચ આ અક્ષરો ટૂંકા થઈ ગયા છે સસ્પેન્સર ઓકે તો આટલું ક્લિયર તો એને આપણે નિલંબ અથવા તો સસ્પેન્સર કહીએ પહેલા એને સમજી લઈએ કેવી રચના થાય છે એના ખાલી એના સુધી જઈએ પછી આગળની વાત કરીએ તો આપણી પાસે અત્યારે આ ચાર કોષીય રચના છે ચલો હવે આકૃતિને ઉપર લઈ લઈએ આની આકૃતિ આ આકૃતિ છે ને ઉપર દર્શાવું છું કેમ કે મારે હવે સળંગ આકૃતિઓ બનાવવી છે આપણી પાસે જે રચના હતી પહેલા બનાવીએ આપણી હતી આ ચાર કોષીય રચના રેડી ચાર કોષીય રચનાઓ પહેલા બનાવી લઈએ આ ચાર કોષીય રચના જે છે એની અંદરથી એમાંથી છેલ્લા ભાઈએ તો આને તો ના પાડી દીધી જે અંડછિદ્ર તરફ આવેલો છે એને તો ના પાડી ભાઈ આપણે રમતા નથી બરાબર ને એને ના પાડી દીધી છે એટલે એનું કોષ વિભાજન થવાનું નથી એટલે એ કોષ એમનેમ જ રહેશે જે નીચેનો મોટો કોષ છે એ એમનેમ જ રહે એ કોષ એમનેમ જ રહેશે જ્યારે બાકીનો જે બીજો કોષ છે એનું વિભાજન થશે એટલે રચના આનું વિભાજન થાય છે હવે જો એનું વિભાજન થશે એટલે કેવી રચના થશે જો 20-25 વખત એ વિભાજન પામશે 20-25 કોષો તો નહીં બનાવો અત્યારે હું બરાબર પણ થોડા કોષો બનાવીએ એટલે એક્ઝેક્ટ આવી જાય આજે એનું 20-25 વખત વિભાજન થાય છે એની વાત આપણે કરીએ એટલે કે આ જે કોષ છે આ કોષ એમાંથી થયેલું વિભાજન એટલે આટલો વિસ્તાર
આ વિસ્તાર એ એનું વિભાજન થયું. આ કોષ જે વિભાજન પામતો નથી એ અહીં આગળ છે. ક્લિયર? ઓકે ચલો. તો આપણે શું વાત કરી? જો બે તલસ્થ કોષમાંનો એક અંડછિદ્ર તરફનો છે એનું વિભાજન થતું નથી, જ્યારે બીજો તલસ્થ કોષ છે અનુપ્રસ્થ વિભાજન પામીને 20 કે 25 કોષોની એક તંતુ જેવી રચના તૈયાર કરે છે. કેવી રચના થઈ છે? તંતુ જેવી. અને આ જે તંતુ જેવી રચના આપણી થઈ, આને કાઢી નાખું છું થોડું વ્યવસ્થિત દેખાય એટલા માટે, કેમ કે મારે નિલંબને આ બાજુ દેખાડવું છે. બરાબર? તો આ જે રચના થઈ, આ રચના એને આપણે નિલંબ કહીએ. આને શું કહીએ આપણે? નિલંબ. યાદ રાખજો. બ્લેક માર્કર થી બેટા લખું, નામ નિર્દેશ કરીએ તો સ્પષ્ટ દેખાય. ચલો, ભૂલ થઈ ગઈ મારી. આને શું કહીએ આપણે? નિલંબ અથવા તો સસ્પેન્સર. ઓકે, આ નિલંબની રચના થઈ ગઈ. તો બેટા હવે આપણે સમજીએ કે આ નિલંબની જે રચના છે, કે જે નિલંબની રચના થઈ છે, એ નિલંબની રચના છે એનું કાર્ય શું છે? તો આ નિલંબની રચના એ અત્યારે અગ્રસ્થ કોષ એની ઉપર જે આવેલા છે, જો નિલંબની રચના છે એની ઉપર અગ્રસ્થ કોષ આવેલા છે, એમાંથી જે ગર્ભ અર્થાત ભ્રૂણનો જેનો વિકાસ થાય છે, બરાબર, એને ભ્રૂણપુટના મધ્ય પ્રદેશ તરફ આગળ વધારે છે. એક આકૃતિ દ્વારા એને સમજીએ. આપણે એવું સમજ્યા હતા કે આપણું જે અંડક છે એની અંદર નીચે અહીં આગળ યુગ્મનજ હતી. આ યુગ્મનજમાંથી આપણે હમણાં આવી રીતે રચના બનાવી છે. આજે આ રચના છે, એક માર્કરથી બનાવું છું, બરાબર, આ રચના બનાવું છું. એની ઉપર આ બધા કોષો આવેલા છે, બરાબર, અને એની ઉપર અત્યારે આ બે કોષો બનાવું છું જે આપણે ઓલા ગ્રીન કલરના છે એ, બરાબર. તો શું થાય છે? જો નિલંબ ધીમે ધીમે આ જે અગ્રસ્થ કોષો છે એને, એમાંથી જે વિકસતો ભ્રૂણ છે એને આ આપણા ભ્રૂણપુટ જે છે એના મધ્યના પ્રદેશ તરફ આગળ વધારે છે. શા માટે? કેમ કે વિકસતો ભ્રૂણ જે છે એને પોષણ ભ્રૂણપોષમાંથી મળવાનું છે, બરાબર, એટલે એના તરફ આગળ વધવાનું છે અને સસ્પેન્શન કરવાનું, એને આગળ વધારવાનું કામ કરે છે, બરાબર ને. આપણે બાઇક ની અંદર હોય સસ્પેન્સર, તમે કહો છો સસ્પેન્સર એટલે શું? એ ઉપર જે તમારી બાઇક છે એને ઉપર ઉઠાવવાનું કામ કરે છે, બરાબર. તો એ ઉપર ઉઠાવી રાખે છે. એમ આ ગર્ભને, વિકસતા ભ્રૂણને આગળ વધારવાનું કાર્ય કરે છે. તો અહીં આગળ આપણે એમ કહેશું કે નિલંબની રચના, આ નિલંબની રચના એ શું કાર્ય કરે છે? તો કે નિલંબની જે રચના છે એ અગ્રસ્થ કોષમાંથી વિકસતા, અગ્રસ્થ કોષમાંથી વિકસતા ભ્રૂણને ભ્રૂણપુટના મધ્ય પ્રદેશ તરફ, મધ્ય પ્રદેશ એટલે આ રાજ્યનું નામ નથી હો ભાઈ, એના વચ્ચેના ભાગ તરફ, મધ્ય પ્રદેશ તરફ આગળ ધકેલે છે, બરાબર, આગળ ધકેલવાનું કાર્ય કરે છે, આગળ ધકેલે છે. ઓકે, તો શા માટે આગળ ધકેલે છે? તો આપણે કહીશું જ્યાં તેને પોષણ માટે ભ્રૂણપોષ પ્રાપ્ત થાય છે, બરાબર ને. ભ્રૂણપોષ ત્યાં મળશે તો એમાંથી એ વિકસતો જે ભ્રૂણ છે એ એમાંથી પોષણ પ્રાપ્ત કરશે. ઓકે ચલો, તો આ વાત થઈ. હવે આપણે વાત કરીએ ત્યારે આ બે કોષોની. આ બે કોષોમાંથી કઈ રચનાઓ કઈ રીતે બને છે. સાથે સાથે વાત કરીએ તો આ ભ્રૂણપુટ જે છે, સોરી નિલંબ જે છે, એ નિલંબની વાત આગળ થોડી આગળ એક રહી ગઈ છે, એને સમજાવી દઉં. તો જે નિલંબ છે એમાં એક કોષ મોટો હોય છે. એ મોટો કોષ જે છે એ અગ્રસ્થ કોષોના સંપર્કમાં રહેલો હોય છે અને એને અધોવર્ધ કોષ કહેવાય. એટલે જો આ ઉપરનો કોષ, આ જે ઉપરનો કોષ છે ક્યાં હોય છે? આ અગ્રસ્થ કોષોના સંપર્કમાં. તો આપણે અહીં આગળ એમ લખી શકીએ કે નિલંબનો, જો નિલંબનો મોટો કોષ જે ઉપર આવેલો છે એ અગ્રસ્થ કોષોના સંપર્કમાં હોય છે, જેને અધોવર્ધ કોષ કહેવાય છે. યાદ રાખજો, કારણ શા માટે? MCQ માં પૂછાયેલો પ્રશ્ન છે કે અધોવર્ધ કોષ કયો છે, બરાબર ને.
તો અધોવર્ધ કોષ છે નિલંબનો ઉપર આવેલો અગ્રસ્થ કોષ જે મોટો હોય છે, મોટો પ્રમાણમાં હોય છે, એ ઉપરના જે અગ્રસ્થ કોષો છે એના સંપર્કમાં હોય છે, એટલા માટે એને આપણે અધોવર્ધ કોષ તરીકે ઓળખીએ છીએ. હવે આગળ વધીએ અને આની વાત કરીએ. આ એટલે કે જે અગ્રસ્થ કોષો છે એનું વિભાજન. તો અગ્રસ્થ કોષો છે એ આયામ વિભાજન પામશે અને એમાંથી 4 કોષોનું નિર્માણ થશે. એટલે એનું કયું વિભાજન થશે બેટા? આયામ વિભાજન. તો અહીંયા આગળ આયામ વિભાજન થાય એટલે 4 કોષો બનશે. 2 3 અને 4 કોષોનું નિર્માણ થશે. એક સરસ કામ કરીએ સાથે સાથે બેટા. તો અહીંયા જે આપણે લાઈન દોરી છે ત્યાં આગળ એના વિભાજનના નામ લખી નાખીએ. એટલે તમે આકૃતિ દોરો તો ત્યાં પણ લખજો. અહીંયા કયું વિભાજન છે? તો કે આયામ વિભાજન. આ કયું વિભાજન હતું? યાદ કરો. કયું વિભાજન છે? અનુપ્રસ્થ વિભાજન. આયામ અને અનુપ્રસ્થ આ બંને નામ ખાસ યાદ રાખવાના, ક્યાં કયું વિભાજન થાય છે. ઓકે ચલો. તો એક આયામ વિભાજન, ત્યાં આગળ આયામ વિભાજન થશે એટલે શું ઘટના બની? તો કે અહીંયા આગળ 4 કોષોનું નિર્માણ થઈ જાય છે. કેટલા કોષો બની જાય છે? 4 કોષો બને છે. બરાબર. તો આ કોષોનું નિર્માણ. હવે આ 4 કોષો બને પછી ફરી પાછું એનું વિભાજન થશે એટલે 4 માંથી 8 કોષો બનશે. 8 માંથી 16 કોષીય રચના થશે. એ 16 કોષીય રચના સુધી આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ અને ત્યાર પછી આપણે 16 કોષીય રચનાના કેટલાક પ્રકાર, એના કેટલાક અગત્યના ભાગ છે એને આપણે સમજીએ. તો પહેલા 4 માંથી 8 કોષીય રચના. તો અહીંયા આગળ જો કેવી રચના થાય છે, તો અહીંયા આગળ ઓલરેડી આ નીચે જે કોષ છે એમનેમ જ રહેશે. બરાબર. નિલંબની રચના એની ઉપર બનાવી નાખીએ. તો આ નિલંબની રચના છે. અહીંયા મોટો કોષ છે એની ઉપર આ 4 કોષીય રચના છે એની ફરતી આપણે એક 8 કોષીય રચના તૈયાર થશે. આવી રીતે આઠ કોષીય રચના. બરાબર. આ 8 કોષીય રચના તૈયાર થઈ. જુઓ આ 1 2 3 4 5 6 7 અને 8 કોષીય રચના. બરાબર. 8 કોષીય રચના પછી ફરી પાછું એનું આગળ વિભાજન આવશે અને એમાંથી 16 કોષીય રચના તૈયાર થશે. એ કેવી હશે એને સમજીએ. તો 16 કોષીય રચના આવી હોય, થોડી વ્યવસ્થિત આકૃતિ બને એટલા માટે આવું કામ કરીએ. ચલો સોરી, કોષો દાદા બની ગયા. 16 કોષીય રચના બનાવવાની છે. થોડી વ્યવસ્થિત આકૃતિ બનાવી નાખીએ. કે અહીંયા જગ્યા મેં ભૂલમાં ઓછી રાખી દીધી છે, એવું થયું છે. ચાર 1 2 3 4 5 6 7 અને 8. બરાબર. હવે જુઓ અહીંયા આગળ પછી નિલંબની રચના. બરાબર. નિલંબ. ઓકે. હવે જે આ 8 કોષીય રચના છે એમાં આપણે આગળ 16 કોષીય રચનામાં આગળ વધીએ. તો પહેલા અહીંયા આગળ શું થયું? તો અહીંયા આપણે એમ કહીશું કે આ 4 કોષીય રચના હતી, એમાંથી 8 કોષીય રચના બનશે. 8 કોષીય રચનામાંથી 16 કોષીય રચના તૈયાર થશે. ઓકે. 16 કોષીય જે રચના છે એના 2 અષ્ટક હોય છે. હવે 2 અષ્ટકને આપણે સમજવા છે. જોજો. બરાબર. તો અહીંયા આગળ તમે જોશો તો અહીંયાથી હું આમ વચ્ચે એક લાઈન બનાવી નાખું. બરાબર. આમ લાઈન બનાવી નાખું તો જુઓ અહીંયા આગળ આ 1 2 3 4 5 6 7 અને 8 એક રચના. આ બીજી 1 2 3 4
5 6 7 અને 8 આ બીજી રચના. તો 8 કોષના બે ભાગ તૈયાર થાય છે. એમાં જે ઉપરનો ભાગ છે એને અગ્રસ્થ ભાગ કહીએ અને નીચેનો ભાગ છે એને તલસ્થ ભાગ કહીએ. એટલે બે અષ્ટક રચના બને. 16 કોષીય રચના જે છે એની અંદર આપણે એમ કહીશું કે બે અષ્ટક બને છે. બરાબર? 16 કોષીય રચનામાં શું થાય છે? બે અષ્ટક બને છે. આ જે બે અષ્ટક બને છે એ પૈકી ઉપરનું છે એને અગ્રસ્થ અષ્ટક કહીએ, નીચેનું છે એને તલસ્થ અષ્ટક કહીએ. તો અહીંયા આગળ આપણે વાત કરીએ પહેલા અગ્રસ્થ અષ્ટકની. બરાબર? અગ્રસ્થ અષ્ટક જે છે એમાંથી કઈ કઈ રચનાઓનો વિકાસ થાય? અગ્રસ્થ અષ્ટક જે છે એને આપણે બીજી વાત કરીએ તો એને અંડતલીય અષ્ટક પણ કહેવાય. અહીંયા લખી નાખીએ બાજુમાં. ચલો એને કહીશું આપણે અંડતલીય અષ્ટક. એમાંથી કઈ રચનાઓ થાય છે એની ફટાફટ એક યાદી તૈયાર કરી નાખીએ. તો એની અંદરથી પ્રરોહાગ્ર, ઉપરાક્ષ, પ્રરોહાગ્ર છે, ઉપરાક્ષ છે, બીજપત્રો છે, આ બધાની રચના શેમાંથી થશે? આપણા અગ્રસ્થ ભાગમાંથી. અને બીજપત્રો, સોરી એ લખતા ભૂલી ગયો તો હું. બીજપત્રો. બરાબર? આ રચનાઓ ક્યાંથી ઉત્પન્ન થાય છે? અગ્રસ્થ અથવા તો અંડતલીય જે અષ્ટક છે એમાંથી. બીજું અષ્ટક જે છે એનું નામ શું છે? તો કે તલસ્થ અથવા તો અંડછિદ્રીય અષ્ટક. બીજાને શું કહીએ? તલસ્થ અથવા તો અંડછિદ્રીય અષ્ટક. આખું નથી લખ્યું, તમારે આ અષ્ટક શબ્દ વાપરવો જરૂરી છે. બરાબર? તલસ્થ અથવા તો અંડછિદ્રીય અષ્ટક છે. આ જે અંડછિદ્રીય અષ્ટક છે એની અંદરથી શું બને? તો કે ભ્રૂણના અધરાક્ષ. બરાબર? ભ્રૂણના અધરાક્ષ અને જે આદિમૂળ હોય છે એના કેન્દ્રીય પ્રદેશનું નિર્માણ થાય. તો અહીંયા આપણે એમ કહીશું કે ભ્રૂણના અધરાક્ષ શું બને છે? ભ્રૂણના અધરાક્ષ. ભ્રૂણના અધરાક્ષ. એની સિવાય આદિમૂળ જે હોય છે એના કેન્દ્રીય પ્રદેશનું નિર્માણ. અહીંયા લખીએ આદિમૂળના કેન્દ્રીય પ્રદેશનું નિર્માણ એમાંથી થાય છે. કેન્દ્રીય પ્રદેશનું નિર્માણ થાય છે. ઓકે, ચલો હવે એની સિવાય જે અધોવર્ધ કોષ હતો એ અધોવર્ધ કોષ છે એમાંથી આદિમૂળનો પરિઘ પ્રદેશ, આદિમૂળ જે બને એનો પરિઘ પ્રદેશ અને મૂળ ટોપનું નિર્માણ થાય. છેલ્લે એની વાત કરી દઈએ તો હવે કોણ છે? અધોવર્ધ કોષ. અધોવર્ધ કોષ. જે અધોવર્ધ કોષ કોને કહીએ? તો જે આ આપણી જે અગ્રસ્થ રચના છે એની સાથે જોડાયેલો આ મોટો કોષ એને આપણે અધોવર્ધ કોષ કહીએ. એ અધોવર્ધ કોષ છે એમાંથી આદિમૂળનો પરિઘ પ્રદેશ શું બનશે? આદિમૂળનો પરિઘ પ્રદેશ. આદિમૂળનો પરિઘ પ્રદેશ અને એની સાથે સાથે મૂળ ટોપનું નિર્માણ. મૂળ ટોપ નિર્માણ એ ક્યાંથી થશે? અધોવર્ધ કોષમાંથી થશે. ઓકે, તો આ વાત થઈ ગઈ કમ્પ્લીટ. હવે આ જે અષ્ટક છે એ ધીમે ધીમે વિભાજન પામશે અને એમાંથી હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણનું નિર્માણ થાય છે. બરાબર? તો અહીંયાથી પહેલા કયો બનશે? હૃદયાકાર ભ્રૂણ બનશે અને ત્યારબાદ હૃદયાકાર ભ્રૂણ પછી પુખ્ત ભ્રૂણ બનશે. એ કેવા હોય છે આકૃતિ દ્વારા જોઈ લઈએ. ચલો, તો અહીંયાથી આપણે એવું જોયું કે આમાંથી આનું નિર્માણ થાય, અહીંયાથી આ 16 કોષીય રચના. હવે હૃદયાકાર ભ્રૂણ કેવી રીતે બને છે? ઓકે, ચલો તો અહીંયા આગળ થોડી નીચેથી આકૃતિ શરૂ કરું એટલે સરસ રીતે આકૃતિ બનાવી શકાય. ચલો અધોવર્ધ કોષ થોડો મોટો બનાવવો. હવે આમાંથી હૃદયાકાર ભ્રૂણ બને છે. આવું આ હૃદયાકાર ભ્રૂણનું નિર્માણ થશે. જે એનો શેપ હૃદય જેવા આકારનો હોય છે એટલે હૃદયાકાર ભ્રૂણ બનશે. આ હૃદયાકાર ભ્રૂણ જે છે એનો વિકાસ થશે એટલે શું થશે? હવે ભ્રૂણ જે છે તો અહીંયા જ્યાં ભ્રૂણનો વિકાસ થાય છે
બરાબર ને? જે જગ્યા ભ્રૂણનો વિકાસ થાય છે ત્યાં પ્રમાણમાં જગ્યા ઓછી હોય. જગ્યા ઓછી હોવાને કારણે શું થશે બેટા? એ પછી આડું પડી જશે અને એ રચના કેવી થઈ જશે? તો એ રચના કેવી થાય? જો એમાંથી બીજપત્રોનું નિર્માણ થાય છે કેવી રીતે થશે જોઈએ. તો એની અંદરથી પુખ્ત ભ્રૂણ જ્યારે બને ત્યારે રચના કેવી હશે? પુખ્ત ભ્રૂણની રચના. બરાબર? તો અહીંયા આગળ શું થાય એને સમજીએ પહેલા. અધોવર્ધ કોષ. હવે જુઓ આ જે ભાગ છે આ હૃદયાકાર ભાગ એટલે એક સાદી આકૃતિ દ્વારા સમજીએ તો હૃદયાકાર ભાગ એટલે કંઈક આવો ભાગ છે. બરાબર? હવે આનો વિકાસ થાય એટલે આ ભાગ છે એ આ ભાગ બીજપત્રો છે એમાંથી વિભાજિત થશે. એટલે બીજપત્રો વિભાજિત થશે એટલે કંઈક આવી રચના થાય. આમ આવી રચના થશે. બરાબર? પરંતુ એ નમી જાય છે. બરાબર? એટલે એ રચના કંઈક આવી થશે. બરાબર? કોષો થ્રુ થતી રચના છે એટલે આપણે કોષો થ્રુ જ એને દર્શાવીએ. બરાબર? તો આવી કંઈક રચનાનું નિર્માણ થશે. બરાબર? આવી એક રચના તૈયાર થઈ જાય જે પુખ્ત ભ્રૂણ છે. બરાબર? એ જે છે એની અંદર તમે જે બંને અલગ અલગ રચના જોઈ શકો છો. અત્યારે બંને રચના તમે જોશો તો જે અલગ અલગ દેખાય છે એ બંને શું છે? આ બંને જે અલગ અલગ આપણને જોવા મળે છે એ અલગ અલગ બીજપત્રો છે. આ બંને અલગ અલગ બીજપત્રો છે. ટૂંકમાં જે હૃદયની વચ્ચે જે ખાંચ જેવો ભાગ દેખાય આપણે અહીંયા જે આમ ખાંચ જેવો ભાગ હૃદયનો દેખાતો હોય ખાંચ જેવો ભાગ એ લાંબો થાય અને અલગ અલગ બીજપત્રોનું એમાંથી નિર્માણ થશે. ઓકે, તો પુખ્ત ભ્રૂણ અવસ્થાએ ભ્રૂણ આવી અવસ્થામાં હોય છે. ઓકે, હવે આગળ વધીએ અને ટૂંકમાં તો અહીંયા આપણે ત્યાં ટૂંકમાં વાત કરી છે કે ત્યારબાદ પછી શું થાય છે કે આના પછી એટલે કે 16 કોષીય રચના છે. ત્યારબાદ શું રચના થાય? તો કે ગોળાકાર ભ્રૂણ આપણે જે વાત કરીએ પછી આ ગોળાકાર જે ભ્રૂણ છે એ ગોળાકારમાંથી હૃદયાકાર ભ્રૂણ બને અને હૃદયાકારમાંથી પુખ્ત ભ્રૂણનું નિર્માણ થાય. બરાબર? ચલો આ વાત થઈ આપણે દ્વિદળીની. એકદળીમાં શું? બરાબર? તો એકદળીની અંદર થોડી ઘણી ચર્ચા એની ફટાફટ આપણે કરી લઈએ. તો એકદળીની અંદર શું વાત છે એની વાત કરીએ તો એકદળી ભ્રૂણ જે છે એ એક જ બીજપત્ર ધરાવતું હોય છે. પહેલી વાત તો એ છે. તો અહીંયા આપણે એમ કહીશું કે એકદળી. એક કામ કરીએ અહીંયા નવો પોઈન્ટ આપી દે એટલે યાદ રહે તમને પહેલા તો કે હવે જેની વાત કરીએ છે કોની છે? એકદળી ભ્રૂણ. એકદળી ભ્રૂણની રચના શું હોય છે? તો પહેલા તો એકદળી ભ્રૂણ છે એક બીજપત્ર ધરાવે છે. એકદળી ભ્રૂણ એ એક બીજપત્ર ધરાવે છે. ઓકે, ચલો એમાં બીજપત્રોની સંખ્યા માત્ર એક હોય છે. બીજી વાત ઘાસનું છે ઘાસની કુળ જે છે બરાબર? તો ઘાસના કુળના બીજપત્રો જે હોય એને વરુથિકા કહેવાય. યાદ રાખજો એમસીક્યુ માં પૂછે. બરાબર? તો ઘાસના કુળના બીજપત્રો એને આપણે વરુથિકા કહેતા હોઈએ છે. ઓકે, હવે વરુથિકા છે એના સંપર્કમાં વરુથિકા છે એના સાંકડા કોષો જે હોય છે એ ભ્રૂણધરી સાથે જોડાયેલા હોય છે. વરુથિકાના જે સાંકડા કોષો ભ્રૂણધરી સાથે જોડાયેલા હોય. બરાબર? તો અહીંયા આપણે લખીએ કે વરુથિકાના સાંકડા કોષો કોની સાથે? તો ભ્રૂણધરી સાથે જોડાયેલા હોય છે. ઓકે, ચલો એની સાથે જોડાયેલા હોય છે. હવે એની અંદર શું આયોજન હોય છે એની વાત કરીએ તો ભ્રૂણધરી જે હોય છે એના એક છેડે ભ્રૂણાગ્ર અને બીજા છેડે તેને સુરક્ષિત એને એક છેડે ભ્રૂણાગ્ર હોય છે અને સાથે સાથે એને સુરક્ષિત રાખતું ભ્રૂણાગ્ર ચોર હોય છે. તો અહીંયા આપણે એમ કહેશું કે ભ્રૂણધરીના એક છેડે ભ્રૂણાગ્ર અને તેને સુરક્ષિત રાખતું ભ્રૂણાગ્ર ચોર
બરાબર. નંબર 2 બીજી વાત, એક છેડે કોણ હોય છે ભ્રૂણાગ્ર અને એને સુરક્ષિત રાખવું ભ્રૂણાગ્ર ચોર. તો બીજા છેડે કોણ હોય તો ભ્રૂણ મૂળ અને એને સુરક્ષિત રાખતું ભ્રૂણ મૂળ ચોર. બરાબર. તો આ ધરીના બીજા છેડે, આ ધરી મીન્સ ભ્રૂણ ધરીના, આપણે એમ કહીશું કે આ ધરીના બીજા છેડે, આ ધરીના બીજા છેડે ભ્રૂણ મૂળ અને તેને સુરક્ષિત રાખતું ભ્રૂણ મૂળ ચોર. રેડી? ચલો, તો આ વાત થઈ એકદળી ભ્રૂણની ટૂંકમાં. આજે આપણે શું શીખ્યા બેટા? તો આજે આપણે વાત કરી કે ભ્રૂણ એટલે કે એમ્બ્રિયોનો વિકાસ કઈ રીતે થાય છે, સ્ટેપ બાય સ્ટેપ. જો ટેક્સ્ટ બુક ની અંદર તમે જોશો બેટા, તો આ બધી જે આકૃતિઓ છે હું તમને જરા જુદી પાડી દઉં આકૃતિઓને, એટલે તમને સારું પડે. એક આ બીજી આકૃતિનો આ વિભાગ છે આપણો. બરાબર. આ આકૃતિઓ છે એક સાથે તમને આપેલી છે, આપણે જે તે જગ્યાએ દોરી છે. ઓકે. બાકી અહીંયા ક્રમશઃ આમ સીધી દર્શાવેલી છે. ઓકે. ચલો, તો આપણે જે વાત કરતા હતા તો એનો ક્રમશઃ વિકાસ કઈ રીતે થાય છે એની આપણે ચર્ચા કરી. સાથે સાથે આપણે છેલ્લે વાત કરી કે એકદળી ભ્રૂણ જે છે એની અંદર એનું આયોજન ટૂંકમાં કેવું હોય છે એને સમજવાનો પ્રયત્ન કર્યો. બીજી વાત, તો સૌથી પહેલા હું ચલો એક કામ કરીએ, કેટલાક પ્રશ્નો, બરાબર ને, કેટલાક પ્રશ્નો જેના જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાના થાય. બરાબર. તો સૌથી પહેલા નંબર 1 પહેલો પ્રશ્ન, કેટલાક પ્રશ્નો એ ફટાફટ કહી દઉં છું. તો પહેલો પ્રશ્ન એ છે પૂર્વ ભ્રૂણ અથવા તો પ્રો એમ્બ્રિયો કોને કહેવાય? પ્રો એમ્બ્રિયો કોને કહેવાય? ઓકે. નંબર 2 બીજો પ્રશ્ન જે છે કે ઘાસના કુળ જે છે, ઘાસનું કુળ, એના બીજપત્રો જે હોય, ઘાસના કુળના બીજપત્રો જે હોય એને શું કહેવામાં આવે છે? બરાબર. ઘાસના કુળના બીજપત્રોને શું કહેવામાં આવે છે? અને નંબર 3 મૂળ ટોપનું નિર્માણ શેમાંથી થાય છે? બરાબર. આ 3 પ્રશ્નોના તમારે મને જવાબ કોમેન્ટમાં આપવાના છે. ફરી પાછા નવા લેક્ચર સાથે જલ્દી મળીએ. ત્યાં સુધી આવજો. પણ પહેલી વાત કરી દઉં ફરી પાછું કે જો સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી લાઈક અને કોમેન્ટ તો બને જ છે. પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં જ આપવાના છે. મેક્સિમમ જવાબો મારી પાસે આવે તો તમને ખબર પડે કેટલા લોકો આની સાથે કેટલા લોકો આખો વિડિયો જોવે છે. બરાબર. કઈ વાંધો નહીં. નવા લેક્ચર સાથે જલ્દી મળીએ. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ.